શું તમે જાણો છો, પ્લાસ્ટિક સર્જરી જેવી આધુનિક લાગતી ટેકનોલોજી એ પ્રાચીન ભારતમાં હજારો વર્ષ પહેલા થઈ ચૂકી હતી. સુશ્રુત, જેઓને ફાધર ઓફ સર્જરી કહેવામાં આવે છે, એ લગભગ ઈસવીસન પૂર્વે 600 વર્ષ પહેલા સુશ્રુત સંહિતા નામનો ગ્રંથ લખ્યો, જેમાં 300થી વધુ સર્જરીના પ્રકાર અને 120થી વધુ સર્જરીના સાધનોનું વર્ણન છે. સૌથી અદ્ભુત તેમની નાકની સર્જરી કે જેને આજે રિનોપ્લાસ્ટી કહેવામાં આવે છે. તે સમયમાં કેટલાક લોકોનું નાક દંડ રૂપે કાપી નાખવામાં આવતું હતું અને સુશ્રુત ખાસ પદ્ધતિથી દર્દીના ગાલ અને કપાળની ચામડી લઈને નવું નાક બનાવી આપતા હતા. આ પદ્ધતિ આજે પણ ઇન્ડિયન ફ્લેપ ટેકનિક તરીકે જાણીતી છે. તેમના સર્જરીના નિયમો એટલા વૈજ્ઞાનિક હતા કે આધુનિક ડોક્ટરોએ પણ તેમને અભ્યાસમાં ઉમેર્યા છે. સુશ્રુત માત્ર સર્જન ન હતા, તેઓ એનાટોમી, હાડકાં, રક્તવાહિનીઓ અને અનેક રોગોના કારણોનો અભ્યાસ કરતા હતા. વિચાર કરવા જેવી બાબત છે કે જ્યારે વિશ્વના બીજા ભાગોમાં સર્જરી એ અશક્ય કે જોખમી માનવામાં આવતી હતી, ત્યારે ભારતમાં એવા ઉચ્ચ સ્તરની મેડિકલ ટેકનિકનો ઉપયોગ થઈ રહ્યો હતો.